ચલો હવે આપણે ખેતર ખેડી નાખ્યું છે અને હવે આજે બધું વાવણી ચાલુ. આજે વાવણી ચાલુ કરી છે. જો મારો સન છે અને બધું ખોદમ ખોદ કરે છે. ટમેટો હા આખું કઢીને અંદર ટમેટો નાખી દે. એ ગો ગુડ. હવે એને મસ્ત રીતે સ્ક્વીઝ. That's not yeah, it's okay because we put the plant food, right? There you go. Now this is the second tomato. See, મારા છોકરાઓ બધા શીખી ગયા. મેં ખેતીવાડી કરતા અમેરિકામાં રહીને બી જો ખેતીવાડી ચાલુ કરી દીધું છે. That's also tomato. થોડું સેપરેટ કર બેટા. હા હજુ થોડું સેપરેટ કર. હા કારણ કે એટલું પછી લાંબુ થાય ને તો પછી જગ્યા ના રહે. That's it. 3 ટમેટા થઈ ગયા. હા થોડીક ડર્ટ નાખી દો બેટા. એમ પછી હમણાં આપણે પાણી નાખી દઈશું. આપણે પ્લાન્ટ ફૂડ તો અંદર નાખી દીધું, રાઈટ? હવે એને વધારે થોડું કુંડું કરી દો, બરાબર. અને પછી એની અંદર થોડું પ્લાન્ટ ફૂડ નાખી દો સેકન્ડમાં. થોડું લિટલ બીટ ડીપર બીકોઝ એને એક પ્લાન્ટ કરીશું ત્યાં આગળ. નાવ ઇઝ એક પ્લાન્ટ. હવે આપણે રેંગણા કરવાના. રેંગણા વાવવાના. રેંગણા થોડીક માટી અંદર નાખી દો બેટા, પછી કરો. એટલે મસ્ત દબાઈ જાય. એટલે રેંગણા પછી નાખ્યું દૂધી. એ દૂધી પછી નાખ્યું કેબેજ પછી નાખ્યું ભીંડા ઇન્ડિયાના ભીંડા. અને હવે નાખ્યું ઇન્ડિયાની ચોળી. ચલો હવે જોઈએ. ખેતર ખેડી નાખી છે તમારા બધાના હાજરીમાં. એટલે હવે જોઈએ કે કેવું શું આવે છે. જેમ આવશે એમ તમને વિડીયો મોકલી દઈશું, બરાબર. જો ગુડ ટુ હેવ અ સન લાઈક ધીસ, બરાબર. કે જો કેટલી બધી મદદ કરે આપણો દીકરો મારો. જોયું છે ને, દીકરો ઘરે આવે એટલે મસ્ત બધું હેલ્પ થઈ જાય, બરાબર. ચલો જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. ખુશ રહો બધા.